સુરતમાં અલથાણમાં દારૂ પાર્ટી બાદ બબાલનો કેસ થયો છે। ઝી 24 કલાકના અહેવાલ બાદ પોલીસની કડક કાર્યવાહી છે। આરોપી જૈનમ શાહને કાયદાનું ભાન કરાવાયું છે। થોડા દિવસ અગાઉ પોલીસે દારૂ પાર્ટી પર દરોડા પાડ્યા હતા। પોલીસ કાર્યવાહી સમયે સમીર શાહના પુત્રએ બબાલ કરી જૈનમ શાહે પોલીસ અધિકારી સાથે ઝપાઝપી કરી હતી। જોકે જૈનમને માફીપત્ર લખીને છોડતા સવાલ ઉઠ્યા હતા। બબાલનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસ પર એક્શન આપી પોલીસે 2 વાર જૈનમને હાજર થવા નોટિસ ફટકારી। 2 નોટિસ બાદ પણ જૈનમ પોલીસ સમક્ષ હાજર ન થયો। પોલીસે હવે જૈનમને પકડીને તેનો વરઘોડો કાઢ્યો હતો। સુરતના અલથાણ વિસ્તારમાં થોડા દિવસ પહેલા જ એક દારૂની મહેફિલ ઝડપાઈ હતી, જેમાં ખાસ કરીને કંટ્રોલ રૂમમાં વર્દી લખાતા અલથાણ પોલીસ મથકની જે ટીમ છે તે ટીમ પીએસઆઈ સાથે ત્યાં પહોંચી હતી। જો કે આ દરમિયાન જે જૈનમ શાહ નામનો જે યુવાન છે તેમના દ્વારા જે પીએસઆઈ છે તે પીએસઆઈ દ્વારા પીએસઆઈ સાથે ઝપાઝપી કરવામાં આવી હતી અને ત્યારબાદ ઉપરી અધિકારી સહિતની જે ટીમ છે તે ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે જૈનમ શાહના જે પિતા છે સમીર શાહ ઉદ્યોગપતિ છે અને સમીર શાહનો જન્મદિવસ હતો। તેના બદલામાં જે તેના જે પુત્ર છે જૈનમ શાહ દ્વારા જે બર્થડે પાર્ટીનું જે આયોજન છે તે બર્થડે પાર્ટીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 100થી વધુ જે લોકો છે તે લોકો ભેગા પણ થયા હતા। જે કાર પાર્ક કરવામાં આવી હતી, જેમાં દારૂ અને બિયરનો જે જથ્થો છે તે પણ પોલીસે મળ્યો હતો। પોલીસ દ્વારા જે તે સમયે જૈનમ શાહ પાસે માત્ર માફીનામું લખાવી દેવામાં આવ્યું હતું અને તેને છોડી દેવામાં આવ્યો હતો, પરંતુ જે રીતે ઝી 24 કલાક દ્વારા સમગ્ર જે અહેવાલ છે તે પ્રકાશિત કરવામાં આવ્યો હતો, ત્યારબાદ પોલીસે જૈનમ શાહ વિરુદ્ધ ફરજમાં રૂકાવટનો જે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને નોટિસ પણ આપવામાં આવી હતી। 2 નોટિસ આપ્યા બાદ પણ જૈનમ શાહ હાજર થયો ન હતો, ત્યારે મોડી રાતે જૈનમ શાહની ધરપકડ કરવામાં આવી છે। આપ જોઈ શકો છો ઘટના સ્થળે તેને લાવવામાં આવ્યો છે અને તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો જૈનમ શાહને બૂટ ચંપલ પણ પોલીસે પહેરવા નથી દીધા, કારણ કે આ જે નરાધમ છે તેમને પીએસઆઈ સાથે ઝપાઝપી કરી હતી અને કાયદો જે છે તે પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસે જે કાર છે તે કાર પણ કબજે કરી હતી। કારમાંથી જે દારૂ અને જે બિયરનો જે જથ્થો છે તે પણ પોલીસે કબજે કર્યો હતો। ક્યાંક ને ક્યાંક જે ઉદ્યોગપતિ છે સમીર શાહ શેખી મારી રહ્યો હતો કે તેના પુત્રનું કોઈ કાંઈ બગાડી ન લે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પોલીસ છે તે પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે અને જૈનમ શાહને જે ઘટના સ્થળ છે જ્યાં હોટલ હતી ત્યાં હોટલ ખાતે લાવવામાં આવ્યું હતું। મહત્વની વાત એ છે કે અલથાણ પોલીસે જ્યારે રેડ કરી ત્યારે તમામે તમામ જે દારૂની મહેફિલમાં હાજર લોકો ભાગવામાં સફળ રહ્યા હતા। જ્યારે બીજી તરફ પોલીસે જૈનમ શાહની અટકાયત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને ઝપાઝપી પણ કરી હતી। આપ જોઈ શકો છો હાલમાં પોલીસ દ્વારા જે જૈનમ શાહ છે તે જૈનમ શાહની ધરપકડ કરી છે અને તેને અહીં રિકન્સ્ટ્રક્શન માટે લઈ આવવામાં આવ્યો છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા।